we have our cutest ages that will be performing on Jai Jinendra Bolo. And the participants are Arjun Parekh, Pia Doshi, Dylan Patel, Daksh Kurtadi, Shreya Mehta, Shreya Shah, Neil Rampura, and Ane Gandhi. So here it is. But they need a lot more applause. Offering of flowers to God. In Sanskrit, Pushpa means flowers, and Anjali means offering with folded hands. Hence, Pushpanjali means offering of flowers with folded hands. This is an African peace performance. It is the solution to the Lord, the Guru, and the audience. Today we have used Pushpanjali with James Spooky, and the participants are Anika, Kavya, Tanya, Neela, Nisha, Ishani, Fema, Risha, Risha, Krishti, Ishani, and Alicia. So here they Dhim 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 ki badaga dhitudanga dhittuti tam 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 ki badaga dhitudanga dhittuti dhim 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 ki badaga dhitudanga dhittuti tam 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 ki badaga dhitudanga dhittuti dhim 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 dhim
Here it is. Check, check. આજનો પ્રોગ્રામ પૂજાનો બહુ સારો પત્યો અને ભાવના ભક્તિ બી ખૂબ સારી થઈ. મને લાગે છે કે ત્યાંના લોકોને ખૂબ ધર્મ આપ્યો અને આપણી યાત્રા બી સફળ થઈ છે. શું કહો છો ભાઈ? ત્યાંના લોકોને આનંદ આવ્યો એ વાત તો ખરી છે, એમાં કોઈ બેમત નથી, પણ આપણી થોડી ક્ષતિ રહી ગઈ છે, બે ચાર, એ સુધારવાની જરૂર છે. અલ્યા રમેશ, તું કેમ ઊભો થયો? હું જરા સુધારવાની વાત કરી એટલે તારે ઊભા થવાનું થયું. બાથરૂમ જઈને આ યોગ્ય નથી, બેસી જા. એલા રમેશ, તારી બીજી ચપ્પલ ક્યાં ગઈ બેટા? તમે જ લીધી લાગે છે. હું પણ ક્યાંનો એ ગોતું છું. મારી નવી ને નવી ચંપલ જેને લીધી હોય આપી દેવી. મારી ચંપલની બાબતમાં આ મજાક સારી નહીં. પહેલા કિશોર, તે લીધી હોય રમેશની ચપ્પલ તો આપી દે ને બાપલા. હેમેન્દ્રભાઈ, તમે આપણી સંસ્થાના વીપી છો, આપણા સમાજના વીઆઈપી છો. બેઠેલા છે ને એ બધા માટે તમે વીઆઈપી છો. તમે વડીલ છો, ધોતી પહેરેલી છે. હું તમારી સમજ ખોટું નહીં બોલું, મેં નથી લીધી. ઓ મારી ચંપલ તું ક્યાં ગયો? ઓ મારી ઉર્વશી, ઓ મારી મેનકા, તું મને છોડીને કેમ ચાલી ગઈ? ઓ મારી ચંપલ, તું જ્યાં હો ત્યાંથી પાછી આવી જા. આપણે જ્યારે ત્યાંના સેક્ટરની મહેમાનગતિની વાતો કરતા હતા ત્યારે ગાડી ચાલવા લાગી ને આપણે દોડીને ચડ્યા. એ વખતે લાગે છે તારી ચપ્પલ ક્યાં રહી ગઈ લાગે છે. ચાલતા ચાલતા કેમ કે તું છેલ્લો હતો. એ સરનો રોમ, ત્યાં બોલવું હતું ને તો મારી નવી ને નવી ચંપલ તો ના જાત. સારું થયું કે ભાઈનું ધ્યાન ગયું, નહીંતર આપણે તો ચૂકી જાત ને, ટ્રેન પર જાત ને. અરે ટ્રેન ચૂકત તો ચૂકત, મારી ચંપલ તો ના જાય. ટ્રેન તો બીજી આવે.
મારી ચંપલ ક્યાંથી લાવશું? જુઓ, આપણે હમણાં ભાવના ભક્તિ કરાવીને આવીએ છીએ. થોડા આટલો બધો ઉગ્ર સ્વભાવ ના ચાલે. થોડા નિરાગી થવું જોઈએ. અરે પણ મારી નવી ને નવી ચંપલ ગઈ એનું શું? મારી ચંપલ તો તારે કરવું છે શું રમેશ? જો હવે આમ કશું થઈ શકવાનું નથી. સર્વજ્ઞએ જે જોયું છે તે પ્રમાણે બધું થાય છે. માટે તું સર્વજ્ઞની સર્વજ્ઞતાનો સ્વીકાર કર, આ પરિસ્થિતિનો સ્વીકાર કર અને ક્ષમતા ધારણ કર. અરે રમેશ, તને ચંપલને શ્રદ્ધાંજલિ આપી છે, તારો મન હળવું કરવું છે, તો આપણે શ્રદ્ધાંજલિ કરીએ. હા. આ ચંપલની હવે એક વાર તું વાત મૂકી દે, તો હમણાં જેટલો તને કરવો એ કરી લે. હા એ યોગ્ય છે. સાથીઓ તમારો શું મત છે? હા, હેમેન્દ્રભાઈ આપણા વડીલ છે, તો એ મુખ્ય પ્રવક્તા થઈ શકે. અને જોજે, હા, પછી તારે બધું ભૂલી જવાનું છે. હો, આપ બધા કહો છો તો હું સ્વીકારું છું. હું બોલવાનું શરૂ કરું છું, પણ મારા હૃદયને કોઈ અટકાવશો માં. સૌ યાદ રાખજો કે આ શ્રદ્ધાંજલિની સભા છે, પણ કોઈએ રોક રકડ કરવાની નથી. રમેશનું દુઃખનો વિચાર કરતા મારું હૃદય ખરેખર દ્રવી ઉઠે છે. એ ખરેખર સુંદર અને નાજુક હતી. એને જોતા જ રમેશ ઓળઘોળ થઈ ગયો હતો. એને જોતા જ રમેશ ખરેખર ઓળઘોળ થઈ ગયો હતો. તરત જ બધી વિધિ પતાવીને રમેશ એને ઘરે લઈ આવ્યો હતો. હવે એક રમેશના નવી આવેલી કોઈ પણ વસ્તુ થોડાક સમયમાં જ ડંખવા લાગે છે, પણ આણે તો 7 અઠવાડિયાથી રમેશનો સાથ આપ્યો હતો, ડંખ્યા વગર. એણે રમેશના પગની આકરા તાપથી અને ખરબચડા રસ્તાથી ખરેખર રક્ષા કરી, સેવા કરી હતી. આ ગુમાવેલીનું દુઃખ સહન કરવાનું રમેશને પ્રભુ શક્તિ આપે. બોલી લે અને તારો મન હળવો કરી લે. હું મારા શોક સંતપ હૃદયના ભાવો કેવી રીતે રજૂ કરું? મારી ચંપલે એની નાજુક પટ્ટીઓથી મારા ચરણ કમળ સાથે એવું ગાઢ અને મજબૂત બંધન બાંધ્યું હતું કે એને મારા હૃદયને જીતી લીધું હતું. હવે મારાથી વધુ કાંઈ નહીં બોલી શકાય, એટલે હું 4 લાઈન પદ્યમાં રજૂ કરીશ. હે મુજ ચંપલ મુજ પ્રાણ પ્રિયા, તુજ હૃદયેશ્વરી, તુજ પ્રાણેશ્વરી. મૃણાલ દંડસી તારી નાજુક પટ્ટિકાઓ, અને ચાંદની સી ચમકતું શ્યામ મનોહર વદન. ચરણ મારા તુજ શ્લેષમાં સમાયા, ને તું બની મારા ચરણોની દાસી. પરંતુ મેં બનાવી તુજને મુજ હૃદયની રાણી. હે મુજ પ્રાણેશ્વરી, હે મુજ હૃદયેશ્વરી, હે મુજ હૃદયેશ્વરી. ચંપલ ગેલા રમેશ, આ તો શું બગડી રહ્યો છે? મામૂલી ચપ્પલ માટે આ બધું શું કરી રહ્યો છે? સાંભળ, હવે 2-5 મિનિટમાં આપણી શાંતાઈના નદી આવે છે, તો તારી આ એક ચપ્પલ રહી ગઈ છે ને, એને તું નદીમાં પધરાવી દે અને તેનું તું અસ્થિ વિસર્જન કરી નાખ. ના 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 ના, એ યોગ્ય નથી. મારે તો આ બીજી ચંપલને યાદગીરી તરીકે કાયમ માટે મારી સાથે રાખવી છે. જ્યાર સુધી તું એ ચંપલને નહીં છોડે ત્યાર સુધી એ ચંપલ તને નહીં છોડે. તો ભાઈ વાત માન, અને હવે એક જ ચંપલ રહી ગઈ છે, પધરાવી દે. તને શાંતિ થશે, તને બરાબર રહેશે. પધરાવી દે. પધરાવી દે. હવે શોકના ઘર પધરાવી દે. હે માં ગંગા ગોદાવરી, ભાઈઓ સાબરમતી, ભલા વિજયને હાથ ધરાવો, રાજો પુણ્યને કામ છે. મુજે ચંપલની રક્ષા કરજો. એ ભાઈ, એ સ્ટેશન આવી રહ્યો છે.
ચલો 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 ઉતરવાનો ટાઈમ થયો ભાઈ. ચલો ચલો. તમારો સામાન લઈ લેજો, સામાનની ભૂલી જતા. એ રમેશ 4 દિવસ પછી તારી વર્ષગાંઠ આવે છે તો તારી ઘરે સાકમ ટાઈમે બધા જમવા આવશું અને ચેતનાબેનને કહેજે કે ગુલાબજાંબુ ખાસ બનાવે. એ ભાઈ તેનાથી મને બોલાવે તો બી હું આવીશ, ઓકે? આવજો ભાઈ, અમે બધા આવીશું. આવજો ભાઈ, આવજો. જલ્દી આવો. ચાલો ઉતરો બધા. Here it is, the next gift. આવું છું ભાઈ, આવું છું. એક મિનિટ થોભો. અરે, તમે બધા સાથે આવી ગયા? જય જીનેન્દ્ર ચેતનાબેન, જય જીનેન્દ્ર. આવો આવો આવો. આ છે રમેશ, દેખાતો નથી? આવો બોલાવું છું. તમે બેસો અહીંયા. રમેશ, જ્યારે એના ઘરે આવીએ તો બધાથી મોડો રમેશ જ હોય છે. આપણે બહારથી મહેમાન પેલા આવી જઈએ છીએ અને રમેશનો મતતો નથી. રમેશ જરા નીચે આવો જલ્દી. તમારા દોસ્તારો આવી ગયા છે. અરે આવું છું. આટલી બધી સાની બૂમાબૂમ કરે છે. આ બધા આવ્યા છે ને, એ તો જમવા માટે આવ્યા છે, કઈ મારા માટે નથી આવ્યા. એ તો તારા ગુલાબ જાંબુ ખાવા આવ્યા છે. બેસો બેસો બધા બેસો. તમે બેસો તમે બેસો. તમે તો ગુલાબજાંબુ બનાવીને થાકી ગયા છો. હું જોઉં છું મોજ છે. જોર પર કોઈ લાગે છે? મને જોરદાર મારો લાગે છે. અરે અરે જો રમેશ, જો જો આ શું છે? આ તો કોઈને તારા માટે બર્થડે ગિફ્ટ મોકલાય છે. રમેશ માટે, તમારા માટે. તમે લોકો કોઈ ગિફ્ટ લાવ્યા છો? અમે આશીર્વાદ લઈને આવ્યા છીએ તમારા માટે. ભાઈ, અમે જાતે ગિફ્ટ માંગાય નહીં, ગિફ્ટ અપાય અને આશીર્વાદ આપીને જ જાશું. ચિંતા નહીં કરતો. એટલે આના પર જ કંઈક બર્થડે ગ્રીટિંગ નું કાર્ડ લાગે છે. હું ખોલીને વાંચું. એટલે આ તો કોઈનો કાગળ લાગે છે. હું વાંચું છું. હો, તમે સૌ પૂજા તેમજ ભક્તિ ભાવના ખૂબ જ સારી રીતે કરાવી. ફરી ફરીને સાંભળવાની ખૂબ ઈચ્છા છે. તમે અહીંથી વિદાય થયા ત્યારે ટ્રેનમાં ચડતી વખતે તમારા પગમાંથી એક ચંપલ નીકળી જતા મેં તે જોઈ. હું દોડીને તે ચંપલ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તો તમારી ટ્રેન ઘણી આગળ નીકળી ગઈ. બીજી ચંપલ તો તમારી પાસે હશે જ અને એ જોડી ખરીદ ના થાય એટલા માટે હું આ ચંપલ તમને ખાસ પાર્સલ દ્વારા મોકલું છું. મળે તો જરૂરથી જણાવજો. જય જીનેન્દ્ર, યોગેશ. અરે ભાઈ, આ ચંપલની ચંપલ સાથેની જોડી તો ખંડિત થઈ ગઈ, પણ મારી પણ ચંપલ સાથેની જોડી ખંડિત થઈ ગઈ. આ તું જ જો, કેટલી સુંદર અને વફાદાર ચંપલ છે મારી. કેટલા ગાઉ મારાથી દૂર વિખૂટી પડી ગઈ હતી, ત્યાંથી છે પાછી આવી. આ ચંપલનું તો હું સ્મારક બનાવીશ આપણા ઘરમાં. મારા ઘરમાં બધો કચરો નહીં જોઈએ. હમણાં ને હમણાં ગાર્બેજમાં જઈને ફેંકી આવો. તારા ઘરમાં નહીં તો ભલે ને, હું ગરાજમાં રાખીશ. ગરાજમાં? ગરાજમાં તો પહેલેથી કેટલો બધો સામાન ભરેલો છે. એને બધા પેલા સાફ કરો. અને ખબર છે, ઘણીવાર તો આ ગરાજના કબાટ ખોલતા મને તો બહુ ડર લાગે છે. અને ક્યારેક તો ચાલવાની પણ જગ્યા હોતી નથી.
પૂછવા માટે તું તો ઘરા સાફ કરવાની વાત જ ના કરતી, કારણ કે એમાં બધું જ મારા કામનું છે અને એટલે જ કસાને તું ઓળખતી માં. કાંઈ જ કામનું નથી. આ બધો પરિગ્રહ છે, પરિગ્રહ. આ બધું નકામું, જરૂરિયાત વગરનું તમે શું કામ ભેગું કરો છો? એ પણ આ બધું એક દિવસ છોડીને તો જવાનું છે, તો તમે અત્યારે જ છોડી દો ને. અરે ભાઈ, અહીંથી ઉપર જઈશ ને સ્વધામ, ત્યારે બધું અહીંયા છોડીને જઈશ, બધું તારા માટે મૂકીને જઈશ. અંતિમ યાત્રાની ઓડાડાથી કોઈ પણ ચાદરમાં કે કફનમાં ક્યારેય ખિસ્સા નથી હોતા. લ્યો, આ તો મજબૂરી કા નામ મહાત્મા. આમ જે કોઈ છોડીને જાય છે ને ખાલી હાથે, એ કોઈ સિકંદર નથી થઈ જતા. આ તો બધું આપણે નિયમ લેવા પડે છે, પચકાણ લેવા પડે છે, એને પાડવા પડે છે, ત્યારે બધું આ છૂટે છે. અને ત્યારે આપણે કહીએ ને, એ જે બધું કરીએ છીએ ને, એને બોસીરાવાની વિધિ કહી છે. અને એમ તો જો આ તમે કરશો ને, તો સિકંદર તો શું, પણ જન્મ જન્મના ફેરામાંથી છૂટવા સિદ્ધાર્થમાના માર્ગ તરફ જઈ શકશો. સાચી વાત છે. અરે તમે જુઓ મોટા ભાઈ, આ ચંપલ કેટલી સુંદર છે, હા? અને કેવી દીપે છે મારા પગમાં. આ બીજા કોઈના પગમાં આટલી ના દીપે, એ મારાથી જ આ ચંપલ દીપે છે. નીચે ઉતાર ભાઈ, તારા પગને નીચે ઉતાર અને તારા અહંકારને નીચે ઉતાર. અને ના ખબર હોય તો આ પૂતગળ વસ્તુઓ છે, જિંદગીની બધી પૂતગળ વસ્તુઓને એક દિવસ મૂકવાનો છે. જ્યાં સુધી આપણે પૂતગળથી વળગી રહેશું, ત્યાંથી પૂતગળ આપણાથી વળગી રહેશે. ત્યાર સુધી આપણી સદગતિ નથી. ભગવાન આપણા આદિનાથ ભગવાન નહીં ને કયા ભગવાન, બાહુબલી સ્વામીને પરથી નીચે કરવું પડે તો વચ્ચે એના માટે અધિકાર માટે. તો હવે તું આ વસ્તુને નીચે ઉતાર, ચપ્પલનો મોહ મૂકી દે. જો તારા અહંકારને તું તજી દઈશ ને, જો તું તારા અહંકારને તજી દઈશ ને, તો તારા જીવન બહુ સરળથી જશે. સમજ્યો? તો મૂકી દે આ ચપ્પલને. આ તમે જુઓ મયુરીબેન, કેટલી સરસ ને સુંદર મારી ચંપલ છે, જાણે સોલે શણગાર સજેલી કોઈ સ્વર્ગની અપ્સરા. અરે સુંદરતાને તો ઓળખવા માટે તમારામાં કલાકારની દ્રષ્ટિ જોઈએ. ગૌતમ સ્વામીને પણ મહાવીર ભગવાનનો રાગ કરવો પડ્યો અને ભગવાન તો તીર્થંકર, તોય એમનો રાગ છોડ્યા પછી જ એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. માટે એમાંથી કંઈક રાગ છોડવાનો મોહ છે. અરે આમાં રાગ અને મોહની ક્યાં વાત આવી? જે વસ્તુ સારી અને સુંદર છે એને સારી અને સુંદર કહેવામાં વાંધો છો? એક દિવસ હું નદીને જીવવાની રીત પૂછવા ગઈ. એ કશું બોલી નહીં, એ વહેતી રહી એના શાંત સ્વભાવ પ્રમાણે. તારે પણ નદી પાસેથી શાંત સ્વભાવનું શીખવું જોઈએ અને એ રીતે સતત વહેતા રહેવું જોઈએ. મયુરી બેન, આ તો એને ચપ્પલ ગુમાવી છે ને એટલે બધું આપણે સૂઝે છે. નવી ચપ્પલ ખરીદવી પડે, એના માટે પૈસાનો ખર્ચ થાય, એ એના મગજમાં ખૂટે છે. એટલે રમેશ, તું આ બધી રમણ ટોલર બચાવવા માટે તો નથી કરી રહ્યો ને? તું તારા માટે પણ પૈસા નથી વાપરી શકતો? અને એક વસ્તુ બતાવ રમેશ મારે, તું બતાવ કે તને તારી ચપ્પલ જો આટલી જ વાલી હતી, તને જો તારી ચપ્પલ આટલી જ વાલી હતી તો તે એ ચપ્પલની જોડીનો ઇન્સ્યોરન્સ પેલા પદ્માબેન વાળા રસિકભાઈ પાસેથી દિલીપભાઈ પાસેથી કેમ નતો લીધો? કિશોરભાઈ, તમારી હોશિયારી તમે બતાવી દીધી, પણ મારી ચંપલ તો ટ્રેનમાંથી નદીમાં તમે જ ફેંકાવડાવી છે. અરે એમ કહો ને કે તમે જ ફેંકી છે, તમને તો હું છોડીશ નહીં. આટલો બધો ક્રોધ સારો નહીં, આટલો બધો ક્રોધ સારો નહીં. બધા જ કસાય મૂકી
શક્તિ પામવાનો રસ્તો આપણે મેળવીએ. ત્યારે પણ આપત્તિ આવે, ક્રોધ આવે, ક્રોધ કરવાને બદલે આપણે એક મનમાં નવકાર ગણીએ, પછી ફરી પાછો એની પરિસ્થિતિનું અવલોકન કરી ફરી મનમાં એક નવકાર ગણીએ અને એનો ઉપાય વિચારીએ. જરૂર આપણને એનો રસ્તો મળી જશે. અરે પણ એણે મારી નવી ને નવી ચપ્પલ ત્યાં નદીમાં ફેંકાવડાવી દીધી, એનું કઈ નહીં. તે મનમાં નવકાર ગણ્યો, પછી હું તને જવાબ આપું. અરે મારે તમારો જવાબ નથી જોઈતો. જવાબ આપવા વાળા આટલા બધા બેઠા છે. અરે ભાઈ હું કઈ ખોટો છું? અરે મારી નવી ને નવી ચંપલ ગઈ, એનું કઈ નહીં. આમાં મેં ક્યાંય પરિગ્રહ કર્યો નથી કે નથી રાગ, મોહ, માન, લવ ની વાત આવતી. અને હું તો કહું છું કે હું જ સાચો છું, હું જ સાચો છું, હું ખોટો નથી. અરે કોઈક તો બોલો કે હું જ સાચો છું. આમાં વાત તો બહુ નજીવી છે, પણ આપણે સૌ લગભગ આ જ કરીએ છીએ. આપણે ક્રોધ, માન, માયા કે લોભ કહીએ છીએ કે જે કષાય છે, અને કષાયનો અર્થ કશ એટલે સંસારનું પરિભ્રમણ અને આ એટલે લાભ. જેનાથી અનંત સંસારનું પરિભ્રમણ જે દુઃખનું કારણ છે તે કરીએ છીએ, અને છતાં આપણને એમ જ લાગે છે કે હું ક્યાં કશાય કરું છું. ક્રોધ, ગુસ્સો, અણગમો વગેરે કરીને તેમ ન કરીએ તો કોઈ આપણું માને નહીં. તેમ કહી તે બરાબર કરીએ છીએ તેમ મન મનાવીએ છીએ, અને માન કરીને સ્વભાવ તો હોવું જોઈએ ને એમ કહીએ છીએ. અને માયા કરતી વખતે એમ વિચારીએ છીએ કે સીધી આંગળે તો ઘી ના નીકળે. પછી લોભ, પરિગ્રહ એને કર્કશનું નામ આપીએ છીએ, અને તેથી વસ્તુની ઉપયોગિતા બતાવી તેને જસ્ટિફાય કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે રમેશે આવી જ એક નજીવી વસ્તુ માટે બધા જ કશાયો કર્યા, અને તેને પોતાને કાંઈ ખોટું નથી કર્યું તેવું તે પોતે માને છે અને બીજાને મનાવવાનો પ્રયત્ન કરે છે. આ જ જીવની કરુણતા છે, અને આ જ જીવ માટે અનંત દુઃખમય 4 ગતિ, 84 લાખ યોની અને 14 રાજલોકમાં પરિભ્રમણ કરવાનો રાજમાર્ગ છે. બોધ તમારે સૌએ વિચારવાનો છે. કોઈ પણ જીવ આ જગતમાં એના કસાયની ખાતાવાહીમાં, એના એકાઉન્ટમાં શૂન્ય બેલેન્સ લઈને ક્યારેય જન્મતો નથી. અને આ 5મા આરામાં કોઈ પણ જીવ એના કર્મનું બેલેન્સ શૂન્ય કરી નથી શકતા. મારી પણ સ્થિતિ કંઈક એવી છે. આપણને 4 દુર્લભ મળ્યા છે: માનવ દેહ, મહાવીર ભગવાનની વાણી, તેમાં શ્રદ્ધા અને પુરુષાર્થ. પહેલી 3 વસ્તુઓ પ્રાપ્ત થયા પછી આજે મારા સહકલાકારોએ, ખરેખર તેઓ મારા સહસ્વાધ્યાયીઓ છે, તેમણે સાચો રાહ, પુરુષાર્થ માટે સાચો રાહ અને સાચું માર્ગદર્શન આપી મને યોગ્ય માર્ગ પર મૂકવા પ્રયત્ન કર્યો છે. તે સૌનો હું ખૂબ ખૂબ આભારી છું. આજના સંદેશા માટે જ નહીં, પરંતુ 25 વર્ષ કરતા વધારે વર્ષોથી પૂજ્ય શ્રી ગિરીશભાઈ શાહનો સંદેશો સ્વાધ્યાય દ્વારા યોગ્ય માર્ગદર્શનને મળી રહ્યું છે, તેમનો પણ હું ખરા હૃદયથી આભાર માનું છું. અને આ માર્ગદર્શન માટે એકમાત્ર નિમિત્ત સમાજ અને આ તીર્થ સમાન જૈન સેન્ટરનો અને સમગ્ર સભ્યોનો પણ હું આભાર માનું છું. મારાથી કે અમારાથી કંઈ પણ ક્ષતિ થઈ ગઈ હોય, મિચ્છામિ દુક્કડમ.
ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કીધેલું કે ગૌતમ તું એક ક્ષણનો પણ પ્રમાદ ન કર, જે આપણને કહેવાયું છે. જ્યાં ક્ષણનો પણ પ્રમાદ નથી કરવાનો, તો આપણે પર્યુષણમાં જે 8 દિવસ બધી ક્રિયાઓ કરીને સંતોષ માનીએ છીએ કે મેં બધો ધર્મ કરી લીધો, તો એ યોગ્ય છે? ભગવાનની આજ્ઞા તો રોજ આ બધી ક્રિયા કરવાની છે, પણ આપણે એને આ પર્યુષણના 8 દિવસોમાં સીમિત કરી દીધી છે. ચંદના બેને પર્યુષણના આ 8 દિવસ બાહ્ય ધર્મ તો કરી દીધો, પણ અંદરના ભાવો કેવા છે એ આપણે જોઈએ તો રજૂ કરીએ છીએ. હવે જીવ તો એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. ડ્રામામાં કલાકારો છે વર્ષાબેન શાહ, મયુરીબેન શાહ, વીણાબેન શાહ, જ્યોતિબેન શાહ અને ચેતનાબેન સાવલા. લિખિત અને દિગ્દર્શિત છે ચેતનાબેન સાવલા. Here it is. આ થેલા ઉપાડીને તો થાકી ગઈ છું. આ જુઓ બધા થેલા. તમે બધા થાકી ગયા છો? હું તો બહુ થાકી ગઈ છું. આ મારો પ્રતિક્રમણનો થેલો, આ મારો પૂજાનો થેલો અને આ કપડાં બદલવાનો થેલો. જો હવે આ થેલા બધા 8 દિવસ બધું કરી લીધું, મૂકી દઉં અહીંયા. કરા પાંચમના પાના ને છોડ્યા દેરાસરના અને આ 8 દિવસ ખાઈને આ કઠોળ ખાઈ કંટાળી ગઈ છું. સાચે કંટાળી છું. હવે તો મને કાંઈ છે ને ટેસ્ટી ખાવાનું મન થયું છે. અને હવે તો સાચે આ બધું પૂરું થયું ને એટલે તો હવે ચલો પિકનિક, પાર્ટી અને હોટેલની મજા માણી છે. અરે આજે મારી બેનપણીઓ તો કોઈ દેખાય જ નહીં પાણામાં. કેમ નહીં આવ્યા હશે એ લોકો બધા? મને લાગે છે એ લોકો પણ લાગે છે કંટાળી ગયા હશે. એમની પણ મારા જેવી જ દશા હશે. ચાલો હું છે ને મારી બેનપણીઓને મળી આવું, એમને જઈને પૂછી આવું. ચાલો ને ક્યાં આજે આપણે ફરવા જઈએ? આજે નહીં તો કાલે ફરવા માટે જઈએ, તો ચાલો આપણે મજા કરીએ. ચાલો અરે ઓ જીજ્ઞાબેન, તમે કેમ દેખાયા નહીં આજે? બસ મજામાં. કાંઈ સમજ જ નથી પડતી. અમારા એક છે ને પાર્ટી પાસે 50 લાખ રૂપિયા ફસાઈ ગયા છે. તો હવે શું કરું, મને કાંઈ ખબર નથી પડતી. અને જો મોંઘવારી તો દિવસે ને દિવસે વધતી જાય છે, અને આ તો સિલાઈ કામ કરીને ઘર ચલાવું. ઉપરથી તમારા ભાઈનો હાથ પણ હમણાં ખેંચમાં રહે છે. તો આ ટેન્શન પણ આ ભગવાનના 8 દિવસો પર્યુષણના એટલા સરસ હતા કે ભગવાનની સેવામાં બધું જ ભૂલાઈ જતું હતું. આ વળી જો પાછું અને આ શરૂ થઈ ગયું. જો આપણે આ સંસાર માંડ્યો, ઘર માંડ્યો, તો એને ચલાવવા માટે, પેટ ભરવા માટે તો આપણે રૂપિયા તો જોઈએ જ ને, તો થોડું ટેન્શન તો રહેવાનું જ છે. બરોબર છે, પણ હવે શું કરવું? હવે ગમતું નથી. હવે પાછું આમાં શરૂ થઈ ગયું છે. અને પછી હવે મને એમ લાગે છે કે આપણા મહારાજ સાહેબો જે છે એ કેટલા પ્રસન્ન ચિત્તે વિચરે છે એમને કાંઈ પૈસા કમાવાની ચિંતા કે મોંઘવારીની ચિંતા કાંઈ નથી. અને પૈસાને તો એ લોકો હાથ પણ નથી લગાવતા. અને કેટલા મહાન છે. હવે આપણે તો પૈસાની પાછળ જ દોટ મૂકી છે, જાણે પૈસો જ મારો પરમેશ્વર થઈ ગયો છે. આ પૈસો ચીજ જ એવી છે. અને આ કળિયુગના જમાનામાં તો મને પણ એવું લાગે છે પૈસો જે પરમેશ્વર છે. અને ખબર છે તમને જીજ્ઞાબેન, જો અહીંયા પૈસો ન હોય અને આપણી પાસે સત્તા ન હોય તો આપણો કોઈ ભાવ જ નથી પૂછતું. પછી થોડો તો પૈસાને આપણે મૂકવા આપવું જ પડે છે. બરાબર છે તમારી વાત. ચલો તમે તમારું કામ કરો, તમે બહુ બિઝી લાગો છો. ઓકે, હું છે ને મારી બેટીને છોડીને મળી આવું. હવે બિઝનેસની પાસે જાઉં. ઓ તમે આવે બસ હું અહીંયા હમણાં ઊભી છું. તમે શું કરી રહ્યા છો? અને તમારું મોઢાનું સ્મિત, આહાહા, તમારું સ્મિત તો કેટલું સરસ હતું. અને આ શું તમારા મોઢા પર ઉદાસી દેખાય છે? શું થયું છે તમને? બોલો. શું વાત કરું? જો આ મકાન માલિક છે ને એ ઘર બદલવાનું કહે છે, અને આટલું બધું ભાડું આપવા છતાંય કોઈ જીવનું શાંતિ નથી. આટલા બધા સામાનની હેરાફેરી કરવી, પાછું ક્યાં જવું, કેવી રીતે શું કરવું, કાંઈ ખબર પડતી નથી. તમે જોયું ને અત્યારે તો આપણા પર્યુષણના 8 દિવસ
કેટલા સરસ ભાવના ભક્તિમાં પસાર થયા અને કેટલું જ મજા આવી હતી, કેટલું સારું લાગતું હતું બધાને. અને હવે પ્રવચન આપણે છે ને, જો આપણે સંસાર માંડ્યો છે તો આ બધી પડોશો તો રહેવાની, ઘર માંડ્યું છે એટલે ઘરની પણ ચિંતા રહેવાની, તો આપણે થોડું તો આપણે બધી ચિંતાઓ સહન કરવી પડે, પણ આપણે એમાંથી જરા ચલો ને મજા કરવા માટે જોઈએ. જો હમણાં તો નથી, કારણ કે હું મારા ઘરમાંથી કામમાંથી ઊંચી આવું ત્યારે નહીં. જો આપણા મહારાજ સાહેબ કેટલા શાંત અને તપ, ત્યાગ અને ઉપસર્ગ અને પરિસર હોવા છતાં પણ એ પોતાના કેટલા શાંત સ્વભાવમાં રહે છે, નિર્દોષ સ્મિત હોય છે અને પોતાની આત્માની રમણતામાં જ રમતા હોય છે. આત્માની રમણતા, મને તો એ બધી સમજ નથી પડતી આત્માની રમણતા શું હોય. મને એવું બધું અનુભવ થતો જ નથી કોઈ દિવસ આત્માની રમણતાનો. અને સાચું કહું, આ બધા પદાર્થો, આ બધા પૂતગલોમાં મને છે ને આ રમણતા દેખાય છે. મને જરા એમાં સારું લાગે છે. ના સાવ એવું નથી. ના તમને બધા જે છે થોડું હવે તમે બેસી જાઓ. તમે છે ને તું ચિંતામાં છો ને એટલે તમને જેમ બહુ મજા પડતી નથી. તમારે બીજી બેનપણી પાસે જાઓ છો એટલે પૂછી આવો છો તમારી સાથે ડિસ્કસ કરવા માટે આવો છો. એટલે શું મને સમજ નહીં પડી. બોલો. આ જુઓ ને રોજ કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ આવે છે. એક સાંજે અને 2 છૂટે એની દશા છે. આ છોકરાઓને એડમિશન માટેની દોડાદોડી ચાલે છે. ખાવા પીવાના ઠેકાણા નથી, આરામ તો મળતો નથી અને ફરવા જવું એક સ્વપ્ના જેવું થઈ ગયું. અને આ જુઓ આપણે આ મારા સાહેબ કેટલા અને આ બાજુ સર હમણાં જ ગયા છે એટલે ત્યાં આપણે 8 દિવસ કેવા સરસ મજાના પસાર થઈ ગયા છે. રોજ જે વાંચન સામાયિક કરવાની કેટલી મજા આવતી, અને એવો આનંદ આવતો હતો. પણ હવે સંસ્થાની કોઈ પણ વાત યાદ આવતી નથી અને હવે પાછું પ્રકૃતાનું ત્યાં પાછું શરૂ થઈ ગયું. તમારી વાત સાચી છે. હમણાં આજકાલ આ છોકરાને ભણાવવા છે ને આ માથાનો દુખાવો છે, એની વાત નથી, કાંકરા ચડાવવાની વાત છે. અને ભણતર, આજકાલનું ભણતર કેવું છે બોલો, કાંઈ સંસ્કાર વિનાનું તો ભણતર છે આજકાલ. મોંઘું છે ને મોંઘું પણ કેટલું છે. સાચી વાત છે તમારી. જુઓ ને ત્યારે આપણા મારા ભણવાનું ભણતર ભણે તે પણ સાચું ભણે અને એ જ ખરું છે. સમ્યક જ્ઞાન જ સાથે આવવાનું છે. જ્યારે આજકાલનું ભણતર આ ભોગવતું જ છે, પાકના પોટલા બાંધવાનું કામ છે. અને આ મારા સાહેબ સમ્યક દર્શન કરી એ બધું કરી પોતાના કર્મની કેવી સરસ નિર્જરા કરે છે. તમારી વાત સાચી છે. હવે મને થોડી થોડી સમજ પડવા માંડી છે. સાચે હું બધા પાસેથી નીકળી છું કે ચલો ફરવા જઈએ, અહીંયા જઈએ, ત્યાં જઈએ, ખાવા જઈએ અને સુખની શોધમાં નીકળું છું. પણ મને લાગે છે એમાં સુખ નથી. સુખ તો ફક્ત આપણે જે આપણા આત્માની રમણતામાં, મીરાબેનની વાત સાચી હતી, આત્મરમણતામાં જ સુખ છે. અને માનવ જીવનનો તો એક જ સાર છે કે સંયમ વિના નહીં ઉદ્ધાર. અને જો હવે તમે તમારું કામ કરો એડમિશનનું, હવે તો છે ને મારું બી મન થોડું છે ને જરા મને એવું લાગે છે કે હવે મને કંઈ સ્વાધ્યાય કરવો જોઈએ. તો હવે હું છે ને વિદ્યાબેનને મળી આવું. એ રોજ સ્વાધ્યાયમાં જાય છે. ચલો આવજો, તમે તમારું કામ કરો. વિદ્યાબેન કેમ છો? કેમ છો તમે? શું કરો છો? મજામાં? તમે શું કરો છો? કાલે સ્વાધ્યાયમાં જવું છે ને? અરે આ બાની તબિયત નરમ છે હમણાં તો, ક્યાંથી સ્વાધ્યાયમાં જવાય. મારે એમની પાસે રહેવું ખૂબ જ જરૂરી છે. વાતો ક્ષમતાથી બધું સહન કરે છે અને હસતા રહે છે હંમેશા. પણ આપણું તો જીવ પડે ને, મને થાય અને મને પરીક્ષણ પહેલા કહે કે તું પરીક્ષણના દિવસો બિલકુલ છોડતી નહીં, મારી કોઈ ફિકર કરતી નહીં, હું બધું મારી જાતે કરી લઈશ, પણ પરીક્ષણના દિવસ તું છોડતી નહીં. પણ બાની સારી ભાવના અને ભગવાનની કૃપાથી મને એક સરસ બહેન મળી ગયા, તો હું રોજ સવારે પૂજાના વ્યાખ્યાનમાં જઈ શકી અને અમને બંનેને ખૂબ જ આનંદ થયો. સારું થયું. તો બાને પણ તમે કેટલી ખુશી આપી. બરાબર છે તમારી વાત. અને ઘડપણનું દુઃખ સહન કરવું એ કઈ સહેલી વાત નથી. એ તો જેના પર આવી પડે ને
વિદ્યાબેન એને જ ખબર પડે કે ગળપણનું દુઃખ શું છે. સાચી વાત છે. અરે હું ઉપાસણીમાં જતી હતી ને ત્યારે એક નાના સભી મહારાજ એક માંદા ગુરુ માતાની એમના એવી સરસ ગયા વચ્ચા કરતા હતા એ અને ભક્તિ ગીતો સંભળાવતા હતા. એ જોઈ મને થયું હું પણ બાની આવી સરસ રીતે સેવા કરી શકું. અને આજ તો મારા માટે સાચો સ્વાધ્યાય છે. ક્યારે એવા સંજોગો આવે અને ચારિત્ર લઈ શકીએ. સાચી વાત છે તમારી. એટલે જ સાચું કહું, કૃષ્ણ મહારાજે એમની દીકરીઓને કીધું કે તમને રાણી થવું છે કે દાસી થવું છે. અને જો તમને રાણી થવું હોય તો નેમિનાથ ભગવાન પાસે એમને ધામધૂમથી દીક્ષા અપાવતા હતા. અને જો દાસી થવું હોય તો આ જન્મો જન્મના ચક્કરો. સાચી વાત કહી છે. જો ભવો ભવ તમને સુધારવા હોય તો આ સંયમનો માર્ગ જ સાચો છે. ઝંઝટ છોડી દઈએ અને પ્રભુ મહાવીરના પંથે આપણે ચાલવાનો પ્રયાસ કરીએ અને આ પરમેશ્વરને આપણું તન મન અને ધન અર્પણ કરી દઈએ તો જ આપણે આ વખતના પરીક્ષણ સાચે જ સાર્થક થશે. હા, મને પણ એવું લાગે છે કે આ સંસાર તો માંડ્યો છે પણ હવે આ ભૂતગળનું મકાન શોધવામાં કોઈ સાર નથી. હવે તો આપણા પ્રયત્ન એવા હોવા જોઈએ કે મોક્ષ કેવી રીતે મળે અને સિદ્ધ શિલામાં જ વાસ થાય એ રીતના પ્રયત્ન હોવા જોઈએ. સાચી વાત છે બેન તમારી. આ છોકરાઓને બહુના સારા સંસ્કાર આપીએ અને આ ભણવાની મજૂરી કરવા કરતા આત્મકલ્યાણનો સંયમ માર્ગ જ સાચો છે.